લ્યો કેટ ખોટું બોલવું તમારે, ખોટું જ બોલવું. મને કે હું કોલેજ કરેલો છું, હું મારું અભણ કીધું ને એટલે મને તાના મારીને કેટલી હેરાન કરે છે ઘરમાં. અને હવે હે ને આજ બોલી ગયો, કેટલું તમે ખોટું બોલ્યા એ બધી મને ખબર પડી જાય. નકર આજ તો હે ને આમ પછાડી મારી જોજો તમે. એક ફેરે ખોટું બોલ્યો તો અને અંદર છેક નળી અંદર દીધો. નળિયાથી ઉપર કાઢી નાખી આમને હું. લેકો ઉઠાડ. તો શેઠની હજી સાચું બોલી જાઓ. ડેઈલી ઘરે જઈને બધું પૂછવાનું. સમજાઈ ગયું? પેલા હું તને બતાવું. ઘરમાં રેશન કાર્ડ તો કે છે તો આવી રીતે એરો કરવાનો, બરોબર? પછી ઘરમાં સભ્ય કે હાથ એ લખવાના. હા. પછી પૈણેલા કેટલાના પૈણા નથી ઈ, બરોબર? પછી કોઈ ઘર ભંગ હોય ઈ, જેટલા ઘરના સભ્ય હોય ને એની વિગત લખી નાખવાની, બરોબર? અને છોકરીઓ નાના હોય તો કેટલું ભણે ને ઈ લખવાનું. હા, સીધું ને સાદું છે. હા તો ફાવે ને? અરે હા. અને ઓલી પેન માંથી લઈ લેજે, તારી પાસે પૈસા ન હોય તો. લલિતભાઈની દુકાને. હા હા. હા ઈ તો અને લલિતભાઈ. બહુ દિલ થઈને કામ કરજે. અરે એમાં નો કેવું પડે સાવ. હલો તો ઘરે કોણ છે? ઘરે એટલે છે કોઈ ઘરે? એ તમને કહું, ક્યાં ગયા? આ તમે કાલે લાઈટ બિલ નથી ભર્યું? આ તો દોડું કાપવાવાળા આવી ગયા. એ ભાઈ હા હેઠા બેહો. અમે કાલે જ લાઈટ બિલ ભર્યું છે, આજ તો કેમ ઝોળો કાપવા આયા? એટલે હું જોવો કાપવા વાળો નથી. તો લે હું તો દોડું કાપવાવાળા આવી ગયા. જાણ એટલે વસ્તી ગણતરી વાળો. આ લ્યો પાણી પી લ્યો. હાલા થાય કાઈ હો તમે. હવે તમારા ઘરમાં માણસો કેટલા? 2 એમાં આદમી કેટલા, બૈરા કેટલા? ચશ્મા પહેરો ઓછું દેખાતું લાગે. દેખાય છે તો બરાબર, પણ ચશ્મા નંબર તો છે જ. લ્યો પહેરી વાળો તમે કયો છો પહેર્યા? તો જણમાનબાઈ માં ખબર નથી પડતી? અમે 2 માણસ છે ને તમને એમ કીધું કે 2 વ્યક્તિ છે અમારા ઘરમાં. ઠીક. હા, એક આદમી, એક પુરુષ, એક સ્ત્રી. બાળકો કેટલા? એક કઈ નહીં. એટલે આમ પછી આ ભવિષ્યમાં થશે એવું ખરું? તો એ તો થાય જ તે ને. હાલો તો એ વખતે આવીશ બીજી વાર. પછી ગઢા બુઢા કેટલા? કીધું કે 2 વ્યક્તિ રહેવી છે અહીંયા, તો પછી એ બધું પૂછવાની જરૂર છે. ઠીક છે. હાલો, તમારા રેશન કાર્ડમાં નામ છે? ના નથી. એ છે તો પણ કયું ના પૂછ કરે રેશન કાર્ડમાં પણ નામ. મારે આમાં નોંધવું પડે ને રેશન કાર્ડમાં નામ કેટલાના છે ને કેટલાના નથી. મારે બધું લખીને ઉપર મોકલવું પડે. ન હોય તો તમારે કરાવી લેવું પડે રેશન કાર્ડ. અમે 2 છીએ તો અમારું કૂપન હોય તો નામ તો હોય ને. બેયના નામ છે ને? હા. હા. આધાર કાર્ડ બેયની પાસે છે? હવે આને શું જવાબ દઉં? આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે. અને ઓલું 5 લાખ વાળું છે. લ્યો હવે કઈ. તો એ 10 લાખ વાળું કરાવી લેજો. હા ઈ કરાવી લે. હું બેંકમાં ખાતા ખરા? પૈસા જ નથી, ખાતા ક્યાંથી હોય? પણ ભવિષ્યમાં તમને ક્યાંક કોઈ સ્કીમનો લાભ મળતો હોય અને કે છે તમારી બેંકના ખાતાની ઝેરોક્ષ મોકલો, તમે શું આપશો? તમે આ વસ્તી ગણતરી કરાવો, કઈ લાભ દ્યો તો અમે ખોલાવી લઈએ ખાતું. પણ એ ખાતું ખોલાવીને તમારે ઓલી પાસબુકની કોપી તો મોકલવી પડે ને? પાસબુકની કોપી તો હા ભાઈ, તમે જો ખોલાઈ જતા કેજો, ખોલાઈ નાખજો. હા, અને પછી પાસબુકની કોપી મોકલી દો. આવતી વિઝિટમાં હું આવીશ ને, તમારું ફોર્મ ભરીને તૈયાર રાખજો, હું તમને ખાતા ખોલાવી દઈશ. બેયના અલગ અલગ ખોલાવાના. હા, વાંધો નહીં. બરાબર? તમે ભણ્યા કેટલું? 8. હા? હે? તો તમે મારા બાપાને ખોટું કેમ બોલ્યા કે કોલેજ કરેલો છું? નક્કી કરી લો પેલા. હા, મારા બાપાને એમ કીધું હું તો કોલેજ કરેલો ના છું. ના, સાચી વાત. હા, મેં કોલેજ કરી હતી. કોલેજ કરી છે? હા. સાચું બોલજો. આ ઉપર કોમ્પ્યુટરમાં જશે ને એટલે કોમ્પ્યુટરમાં કઈ સ્કૂલમાં ભણ્યા ની તરત બતાવશે કેટલું ભણ્યા છો. પછી જો ખોટું લખાવશો તો કેસ થશે, તમે હલવાઈ જશો. બોલો કેટલું, કઈ કોલેજમાં કેટલા વર્ષ કર્યા? 3 ભણ્યો. 3 વર્ષ કર્યા? 3 ભણ્યો. 3. 3 જ તે? હા. ત્રણ જ. તો મારા બાપાને ખોટું હું કામ બોલ્યા? વા ભાઈને જવા દો તમે, પછી તમારી ખબર. અત્યારે વાત જવા દો. તમે કેટલું ભણ્યા? અભણ.
તમારા ઘરમાં આમ આગળ પાછળ કોઈ આવી વિધુર થયેલા અથવા તો કોઈનું છૂટું છેડા થયેલા એવું કોઈ ખરું? કોઈ છે નહીં ભાઈ, પણ તું જાઈશ ને એટલે લગભગ મારું થાશે ખરા. લખવું એટલે લખી નાખો. એ અગાઉ કેમ લખવું મારે? હમણાં તમે મારી પોલ નો ખોલી નાખી એટલે આને લખ્યું વચ્ચે જ નાખ્યું. હજી તું જા પછીની વાત છે, જાતી વચ્ચે નાખ્યું આપી દે. તો કે હું કામ લખાયું? લખાયું તો એને તો લખવું પડે ને બિચારાને, તો કઈ દેવું થાહે આપણે. પણ ક્યાં થઈ ગયા હવે થાહે. થાય એટલે તમારે આમ ગણતરી ખરી છૂટું કરવાની? એવું જ કરવું જોઈએ. મારા બાપાને કેવું પડશે ને. કીધું મને, હું અભણ હતી ને તો એને શું કીધું, હું તો કોલેજ કરેલો છું, મારે નથી કરવું. પછી બધાએ મને આવ્યો તો અહીંયા ઈ માયનો ને પાછો 3 નીકળો. હે ભાઈ, તમારા ઘરમાં પાયણેલા કેટલા ને કુંવારા કેટલા? હે બેન, હા, અંદર કોઈ છે પાયણેલા? ઈ તો મને નથી ખબર. આખી આવે એટલે જોઈ લેજો તમે. ઠીક છે, આવે એટલે જોઈ. હા ભાઈ, આ તો ન્યા શું ઓલી બારીમાંથી દેખાડવાનું હા, છે? હા, હા, લ્યો. તો પહેલેથી દેખાડી દો ને યાર. આ તો માતાજીની મૂર્તિ છે. હા હે લે, તું હમણાં આવ્યો તો તારે મેં શું કીધું તું? હું કીધું તું? અમે બે જ છીએ. આ બે જ છીએ. આ તો પરણેલો હું, અને તું કદાચ આમ વિયો જઈશ ને તો વાંધો હું જ થાય. તારે લખું પૂછવાનું. એલા પણ એલા 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 હાલો અમે પણ આમ જો ગમે એ હોય આ મારે છેલ્લે તો આ જ થાય છે. પણ અક્કલ મઠા એવું જ થાય ને. તું પૂછે જ એવું, ન પૂછવાના સવાલ પૂછે હે. આ લ્યો, કેટ ખોટું બોલવું તમારે. ખોટું જ બોલવું, ખોટું જ બોલવું. મને કે હું કોલેજ કરેલો છું, હું મારું અભણ કીધું ને એટલે મને તાના મારી મારીને કેટલી હેરાન કરે છે ઘરમાં. અને હવે હે ને આજ બોલી ગયો, કેટલું તમે ખોટું બોલાય એ બધી મને ખબર પડી જાય. નકર આજ તો હે ને આમ પછાડી મારી જોજો તમે. એક ફેરે ખોટું બોલ્યો તો અને અંદર ઠેક નળી અંદર દીધો. નળિયાથી ઉપર કાઢી નાખી આમને. એક ઉઠાર. હજી હાચું બોલી જાઓ. આ સુઈ ગયા છે ને મારી ઊંઘ ઉડી ગઈ. સરપંચ સાહેબ. હા, બોલ લે લે. આવી ગયો ભાઈ તું સગાન? હા, હા બોલ. આમ આટાતા માર્યા પણ આમાંય મારું બેટું છે ને લોઢાના ચણ્યા તો ખરા હો. અરે આમાં કાંઈ લોટાના ચણા તે હું થયું એક વાત કર ફટાફટ મન ની અંદર આવે. ઓલા પણ એક જગ્યાએ ગયો તો ને વસ્તી ગણતરી લખવા, હા તો મને માર્યો. કેમ? મેં પૂછ્યું તમે કેટલા સભ્યો છો? હા એ 2 માણસ હતા. એને કીધું 2 જણા. હા બરાબર. પછી મેં કીધું એમાં પરણેલા કેટલા ને કુંવારા કેટલા? અરે બુદ્ધુ નું બારદાન 2 જણા કીધું તો 2 જણા જ હોય ને, એમાં 2 પૈણા હોય તો 2 પેરાત્યા હોય, એવું તારે પૂછાય? પણ ત્યાં સુધી વાંધો નહોતો. તો પછી મેં છેલ્લો પ્રશ્ન કર્યો ને કે તમારા ઘરમાં કોઈ વિધુર થયેલું અથવા તો કોઈ છૂટાછેડા થયેલું ખરું? તમારવા માંડ્યા. થોડોક છે ને મગજનો ઉપયોગ કર, મગજનો ઉપયોગ. મગજનો ઈ તો મારી પાસે ઘણું છે. હા તો જા. હવે તો સમજો ઈ જ ઉપયોગ કરીશ. એલા છે કોઈ ઘરે? એ હા એ મુઓ દરવાજો બંધ કર. હું બાથરૂમ માં છું, ખબર નથી પડતી? બાથરૂમ નું બારણું ખોલાઈ ગયું. આયો તો હા હા, બોલો બોલો. આ તને તું ગાડું કેવું ગાડું? હું જનગણના વાળો છું. જનગણના વાળો છો કોક ના ભાઈ નામ ગાડવાનો? નક્કી તા ઘર વિશે અવાજ આવ્યો છે. આ તારા બાથરૂમ માં ને ઘરમાં ભાન નથી પડતી? તો ઘર ક્યાં છે? હાલો ઘરે. હાલો હવે મારે છે ને હા બધી નોંધણી કરવી પડશે. શેની વસ્તી ગણતરીની. હું પરથી આવું છું વસ્તી ગણતરી માટે. તેમાં શું હોય? એમ તમારા નોંધ આવો. તમારા ઘરમાં સભ્યો કેટલા? 3. 3. કોણ કોણ? હું, મારા બા ને મારા બાપુજી. હા, 3 સભ્યો. નામ લખાવો. તમારા બાપુજીનું નામ પહેલા લખાવો. ભોપાભાઈ. ભોપાભાઈ. પછી તમારું નામ લખાવો. ચંપા. ચંપા.
તમારા મધર છે? હા ક્યાં ગયા છે? વાડીએ છે. એમનું નામ? મીનાબેન. મીના. હા. એમાં પરણેલા કેટલા ને કુંવારા કેટલા? એ મારા બાપા એક પરણેલા. બાપા પરણેલા. તમારા બા? એ અક્કલ મઠ્ઠા મારા બાપ પરણેલા એ તો મારા માઈ પરણેલી હોય ને. પણ મારે તો આમાં કોલમ ના ખાના જે આપે એ પૂરા તો કરવા ને, ભરવા તો ખરા ને. હાલ લખો મારા બાપ પરણેલા. તો તમારે છોકરા છોકરી કેટલા? અક્કલ મઠ્ઠા મારા લગ્ન નથી થયા, તમારા છોકરા છોકરી કેવી રીતના હોય? ઉભો થાવ, ઉભો થાવ, ઉભો થાવ. પણ રહેવા દો, હજી બાકી છે લખવાનું. લા હું તે દેખાડો ઓય હવે બાકી છે લખવાનું. ઓય હું દેખાડો છે બાપા જો કોક આવી ગયું છે, હેરાન કરે છે મને, ક્યારનો જેવા તેવા સવાલ પૂછે છે મને. હે? કેમ થઈને છોડ્યું ભાડે ઘરમાં કરી લાવ. અલે પણ વાત તો સાંભળે. અલે વાત તો સાંભળો પણ. અલે વાત સાંભળે. ઓય મારો ને, મારો મારો. વાત સાંભળવા દે. ઓય હું આ વસ્તી ગણતરી કરવા આવ્યો છું. તે એમ બોલ ને. પણ તું બોલવા દે તારે ને. સીધો મારવા જ માંડ્યો. તેમાં દેખાડો કરવાનો હોય, લખી નાખવાનું હોય. આ તો લખાય હાલ તું. આ તે એમ કે ને હાલ. હાલો. તમારું નામ શું? ભોકાભાઈ, એ તો લખ્યું છે. તમારા ઘરના નામ? મીના, ઈ લખ્યું છે. તમારા છોડીનું નામ? સંપા, ઈ લખ્યું છે. તમારા વરા કેટલા? 72, જો આને નહોતા લખાવ્યા. ઈ પૂછ્યું તું મને? તમારા છોડીના વરા કેટલા? નથી તરી, લખાવ્યા. તરી. તરી? હા, તો પરણાવી કેમ નથી? એટલે એ તારે અમારા ઘરનો વહીવટ કરવાનો છે. પણ તરી વરા સુધીની તમે ન પરણાવો પછી મારી જેવા બાકી જ રહી જાય ને. એ બીજી માથાકૂટ કરી એમાં તરી વરા લખી નાખ. તરી વરસ છે પણ બોલસ કેવું 50 વર્ષની બાઈ જેવું. જો પણ તારે લખવાનું જે લખવાનું છે ને ક્યાં એ પસાવરીની હોય, તરી વરાની હોય. રેશન કાર્ડ છે તમારે? હા, ત્રણેયના નામ છે કે હા. બાકી છે? ત્રણેયના છે. હા. આધાર કાર્ડ છે તારું? હા. તમારું છે ને? ચૂંટણી કાર્ડ? હા, એ બધું છે. જો ચૂંટણી આવે 4 મહિના સુધી, 4 મહિના પછી નવો જ હા. કઢાવી લેજો. મા કાર્ડ, અમૃત કાર્ડ બધા છે અમારી પાસે. બધા કાર્ડ છે. તો પછી હવે શું બાકી રહ્યું? હવે કયા બાકી નો જો. બેંકના કેટલા ખાતા છે? બેંક નું મારું એક નો ખાતો. પાસબુક છે ને બરાબર? હા, ખાતું ચાલુ છે? હા. ક્યારેક સરકારી કામમાં છે ને બેંકની પાસબુકની કોપી બતાવવી પડશે હો. એ કીધું છે તો લખને પણ. આ લખું છું. તો લખો મને. આવ્યો ત્યારનો મગજ જ ખાય છે ક્યારનો. મારે લખો મન. મારે લખો બધું મન. બધું લખવું લખો પડે. મન. આ તમારી છોડી ભણી છે કેટલું? 12. 12? હું 12 જ ભણેલો છું. તે મારા કાકાને મોકલું વાત કરવા. ઉભો થા, ઉભો થા. ઊભા થઈને ઊભો ઊભા થા. ઊભા થઈને વાત કરવી પડશે. ઊભો થા. વાત નથી કરવાની. તો આ જગ્યા કર અને નીકળ આમ. કેમ ન કેમ? અરે હાલવા મહિને, રેતી નો થા. આવ દેખ. નીકળ. અરે નીકળ. હાલવા મહિને. બજાર પૂરી થાય ને આવું વાહે ન જોતો. નીકળ. હાલ. આવા કેટલા ઘરે આવે છે. સરકારી નોકરી આપી દે. મારું બેટો આ વાત નથી સમજાતી. ગમે ત્યાં જાઓ ને આવું જ થાય છે, આવું જ થાય છે. છે ઘરે કોઈ? સમજો જાગતા નથી. લ્યો કેવા હોઈ ગયા છે. છે ઘરે કોઈ? અરે મારા મોયા આયા ક્યાં ગઈ ગયો? નીકળ નીકળ બહાર નીકળ. અરે હું બોલ્યો વસ્તી ગણતરી વાળો અરે છું. પણ બહાર 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 લખવાનું ભાઈ આયા નહીં. તો હાલો વારો આમ હાલો. બહાર બહાર આયા ઘેર ફીરી જાય છે. આ મોયા ક્યાંથી ના નીકળી જા સોપડા લઈ લઈ. બેહો અહીં. હા બેહો. મારી પહેલા કોઈ આવ્યા હતા વસ્તી ગણતરી વાળા? એવા લખવા વાળા તો કેટલાય આવતા હોય, પોલિયા વાળા આવતા હોય. તારે લખવાનું હોય એ લખી નાખ. મારે વસ્તી ગણતરી કરવાની છે. હા તે મને લખવા લે હું બોલું. તમારા ઘરમાં સભ્યો કેટલા? હું એક શું તમારું નામ? કંચનબેન. નામ સરસ છે. કંચનબેન. કેટલા વર્ષ? 42 વર્ષ. 42. 42 વર્ષ. અને તમારા દીકરા? નથી. દીકરા તો તમારા ઘરના શું કરે છે? મારા ઘરનાય નથી. છૂટું થઈ ગયું છે મારું. છૂટું થઈ ગયું છે? હા તો તમારા મગજમાં જો એક વાત ઉતરે ને હા તો એક વાત કહું. કે ને
આમ તો મારું છૂટું થઈ ગયું છે. તે આ તો જો તમારે કાંઈ કામ આગળ પાછળ ગણતરી હોય તો હું મારા ઘરે વાત કરીને વડીલોને મોકલું. રે હમણાં હું આવું ઘડીક રે એ બાપા વાહ વાહ, ભગવાનની દયા થઈ જાય તો થઈ જાય હો. આ મેળ આવી જાય એવું છે. 42 વર્ષની છે, કંચન નામ છે, છૂટું થઈ ગયેલું છે. એના 42 મારા 50 બહુ જાજો ફેર નથી. હાય લખી નાખ આ બોલો હું લખવાનું છે? એમ નહીં, આ મોઢેથી લખાવો, હાથ મૂક દે. હાથ મૂકીને જ દેવો ઓય, હું પૂછવા થોડ્યો લખવા આવ્યો છો તો કાઈ કોને લો છેડ છપટી કરવા આવ્યો છો અહીંયા એ ચપટીને આ તો થોડીક વ્યવહારિક વાત કરી. વ્યવહારી વાત નથી કરી નિકાલ 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 અને જાવ છું. હા આવા નવા થોડ્યા જ આવે છે મગજ ખાઈ મારું બેટું ગમે એ હોય બધે આમ જ થાય છે. એ સરપંચ, પાણી નથી પીવું, પાણી નથી. કાપા હું થયો આ તમારો ચોપડો, આ તમારી પેન. હા મારે આવી નોકરી નથી કરવી. અરે પણ આ એક દીમાં હું તને આ નોકરી નથી કરવી, હું વાંધો હું છે. જ્યાં જાવ ને મારે બેટા, મારે છેલ્લી જે બાઈ હતી ને એ એકલી હતી. હા એને મેં પૂછ્યું, હમ. મેં કીધું તમારા ઘરમાં સભ્ય કેટલા હતા? કે હું એક. બરોબર. પછી મેં કીધું બીજું કોઈ? તા કે ના, મારું કે છૂટું થઈ ગયેલું છે. અને 42 વર્ષની ઉંમર કીધી. હા તો મેં તો આમ મને એમ થયું કે આ 42 વર્ષ છે અને છૂટું થઈ ગયેલું છે તો આ બાઈ નું કઈક ઘર બંધાય. એટલે મેં એમ કીધું મારું છૂટું થઈ ગયેલું છે, હા. જો તમારે વિચાર હોય તો હું વડીલોને મોકલું, તમે જવાનું મોકલા. અરે બુદ્ધો હારા, તને મેં વસ્તી ગણતરી કરવા મોકલો તો કે આ તારું સેટિંગ કરવા? હાલ 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 હારા, આવા ધંધા કરશો, અવાજ હારા ભૂટકાય છે. અહીંયા આમ થયું.